2021 માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયના પેપર સોલ્યુશનમાં આગળ વધીએ એ પહેલા તમને જણાવી દઉં કે અગાઉના ભાગ તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે, તેની મદદથી તમે એ જોઈ શકશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી તમને લેટેસ્ટ વિડીયો મળતા રહે। તો ચાલો સોલ્યુશનમાં આગળ વધીએ। હવે આપણે ગણિત વિષયનું સોલ્યુશન શરૂ કરીશું। તો ગણિતમાં કુલ 20 પ્રશ્નો પૂછાય છે અને દરેક પ્રશ્નનો 1.25 ગુણ એટલે કે 25 માર્કનું ગણિત પૂછાશે। તો ચાલો હવે ગણિત શરૂ કરીએ। પ્રશ્ન નંબર 41 થી 60 એટલે કે કુલ 20 પ્રશ્નો ગણિતના હશે। પ્રશ્ન 41મો, તો પ્રથમ તો આપણે રકમને સરખી રીતે સમજવાની। રકમ સમજાય તો જ આપણે જવાબ સાચો આપી શકીએ। આમાં શું કીધું છે? તો 2,02,000 એને અંકમાં લખતા પ્રાપ્ત થાય। આ ચારમાંથી કઈ રીતે લખાય? તો ઘણા કહેશે કે 2 લાખ ને 2,000 આમ કરી નાખે, તો એમ નહીં। 2,02,000 લખવા માટે આપણે સૌપ્રથમ લીટી કરશું જેમાં બધા જ સ્થાન આવશે, એકમ, દશક, સો। ત્યાર પછીના 1000 અને 10,000 આ બંને હજારના સ્થાન। ત્યાર પછી લાખ, 10 લાખ આ લાખના સ્થાન કહેવાય। તો એમાં હવે આપણે અંકો મૂકી દઈ કે 2 લાખ છે તો આ લાખના 2 સ્થાન છે, અહીંયા 0,2 કરશું। 1000 2,000 છે તો 2,000 માં અહીંયા બગડો નહીં આવે, અહીંયા મૂકી તો અહીંયા 0 થઈ જાય તો 20,000 થઈ જાય, એટલે આપણે તો 2,000 કરવાના, એટલે 0,2,000। 100 એકઈ નથી ને એકમ દશક કાંઈ છે નહીં રકમમાં, પણ એના સ્થાન હોય એ જગ્યાએ શૂન્ય કરવા પડે, એટલે રકમ શું બની ગઈ? તો 2 લાખ 0,2 અને આ 3 મીંડા, તો આ જવાબ આવશે। હવે આ જવાબ છે સી, 2,02,000 અને બધા જ શૂન્ય। 42 માની રકમ વાંચીએ। 6 અંકોની નાનામાં નાની સંખ્યા એટલે કે 6 અંકો લેવાના અને એની નાની સંખ્યા। તો 6 અંકોની નાની સંખ્યા કઈ બને? તો 6 આંકડા કરવાના, 1 2 3 4 5 ને 6। 6 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ આવે? તો નાની સંખ્યા બનાવવા માટે બધાય અંકો નાના લખવાના। તો નાના તો શૂન્ય હોય, પણ બધાય શૂન્ય લખી લઈ તો શૂન્ય એ તો એક અંકની કહેવાય, એટલે પ્રથમ આંકડો એક શૂન્ય સિવાયનો લખવો પડશે। તો શૂન્ય સિવાયનો નાનો અંક 1, બાકી બધાય શૂન્ય મૂકી દઈ તો 6 અંકોની નાનામાં નાની સંખ્યા 1 લાખ થઈ। હવે જુઓ, અહીંયા પેલા જ બગડો આવી જાય અને પાછળ ગમે તે હોય તો એ તો 2 લાખ થઈ ગયા, એટલે આગળ નાનામાં નાનો એકડો હશે એ જ નાની સંખ્યા બનશે। ત્યાર પછી આપણે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા, તો 4 અંકોની મોટી સંખ્યા, તો 4 અંકો એટલે 1 2 3 અને 4 અંકો લેવાના છે અને એની મોટી સંખ્યા બનાવવાની છે। તો મોટી એટલે મોટા આંકડા મૂકીએ એટલે મોટી સંખ્યા બને। 4 નવડા 9,999 આ 4 અંકની મોટી સંખ્યા થઈ ગઈ। હવે 6 અંકોની નાની સંખ્યા તથા 4 અંકોની મોટી સંખ્યા, તો આ ઈ બેનો તફાવત કેટલો? તફાવત એટલે બાદબાકી, તો આ બંનેની બાદબાકી કરીએ તો અહીં 0 માંથી 9 ન જાય તો 10, અહીંયા અંક કાપવાનો 9, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા આંકડો કપાઈને શૂન્ય થઈ જાય। હવે 9 માંથી 9 જાય તો શૂન્ય, 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 જાય તો શૂન્ય, 9 માંથી 9 જાય તો શૂન્ય, અહીંયા 9 અને અહીંયા શૂન્ય ન લખી તો ચાલે। તો નવડો 3 શૂન્ય અને 1, તો એવો જવાબ છે સી, એટલે આપણો જવાબ સી। 43મો પ્રશ્ન, એમાં રકમ આપેલી છે એનું સરળીકરણ કરતા પ્રાપ્ત થાય છે, એટલે કે આનું સરળીકરણ કરીએ તો જવાબ શું આવે એ ગોતવાનું છે। તો એમાં આપણે એક નિયમ લાગુ પડશે કે અનેક ક્રિયાઓ આપી હોય, વત્તા, ગુણ્યા, ઓછા, તો ત્યારે પેલા કઈ ક્રિયા કરવાની? તો પેલા કૌંસ, કૌંસની અંદરનું સાદું રૂપ પ્રથમ આપવાનું, ત્યાર પછી ભાગાકાર કરવાના, ત્યાર પછી ગુણાકાર, ત્યાર પછી સરવાળો અને છેલ્લે બાદબાકી। આ રીતે આપણે સ્ટેપમાં ચાલવાનું હોય છે। તો સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ આપી, એટલે કે આ 3 એમને રહેવા દઈ, આ કૌંસનું સાદુરૂપ આપવાનું છે। તો કૌંસનો જવાબ શું આવશે? તો એમાં પણ વચ્ચે સરવાળો અને ગુણાકાર 2 છે, તો ત્યારે આપણે સરવાળો અને ગુણાકાર એમાંથી પેલા ભાગુ સબા મુજબ પેલા ગુણાકાર કરવાનો, સરવાળો પછી આવશે। એટલે સૌપ્રથમ આપણે 13 એમને રહેવા દેશું, આ વત્તા પેલા નહીં કરીએ,
પ્રથમ ગુણાકાર, તો આ બેનો ગુણાકાર થાય 6 સત્તા 42. આ ભાગ્યા એમનેમ રાખી અત્યારે. જોઈ આપણે પેલા કાઉન્સની અંદરની ક્રિયા કરી છે. કાઉન્સનું કામ પૂરું થઈ જાય પછી આપણે ભાગાકાર પેલા કરશું, પણ પેલા કાઉન્સનું કામ કરો. તો અહીંયા કાઉન્સની અંદર 11 13 33, તો એ કાઉન્સનું કામ થઈ ગયું, તો એને આપણે 33 મૂકી દઈએ. ત્યાર પછી અહીંયા ઓછા, વળી પાછો કાઉન્સ આવ્યો, તો આ કાઉન્સ એમાં સૌપ્રથમ 12 માંથી 4 નથી કાઢવાના, પણ 4 ગુણ્યા 2 આ ગુણાકાર પેલા કરવાનો. આ 12 ને એમનેમ રહેવા દેશું. અને અહીંયા 4 દુ 8. જો અહીંયા 12 માંથી 4 જાય પછી 2 વડે ગુણવાના એમ નહીં, પેલા ગુણાકાર. હવે આગળ વધીએ તો 3 ના તો 3 જ. હવે આ બેનો સરવાળો એટલે 3 ને 2 5, 4 ને 1 5. આ થઈ ગયું ભાગ્યા 33 ઓછા આ 12 માંથી 8 જાય, આ કાઉન્સનું સાદું રૂપ, તો 12 માંથી 8 જાય તો 4. હવે આ બેનો ગુણાકાર કરવાનો એટલે 3 ગુણ્યા 55, એને 33 વડે ભાગવાના. તો તમે ભાગો તો હાલે આ બેનો ગુણાકાર કરીને 33 વડે, પણ એના કરતા છેદમાં મૂકી એને ભાગ્યા જ કહેવાય, એટલે એ સહેલું પડશે આપણને કે આ બેનો ગુણાકાર ભાગ્યા 33, અને એનો જે જવાબ આવે એમાંથી 4 બાદ કરવાના. તો આનું આપણે સાદુરૂપ આપી તો આને 11 વડે ભાગી શકાય, આને પણ 11 વડે ભાગી શકાય. તો અહીંયા 5 આવે 11 વડે ભાગી, તો અહીંયા 11 13 33 થાય. આ 3 એકા 3 ને 3 એકા 3, તો અહીંયા શું વધશે? 5 એકું ઉપર 5 અને છેદમાં 1 ન લખી તો ચાલે, ઓછા અને આ 4. 5 માંથી 4 જાય તો જવાબ આવશે 1. તો આપણો પ્રશ્નમાં વિકલ્પ છે બી. તો તમારે ઉત્તર વહીમાં બી ઘાટું કરવાનું છે. પ્રશ્ન 44, પહેલી 4 અભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો છે? તો અભાજ્ય એટલે અવિભાજ્ય, અને અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય કહી છે. જેને 2 થી વધારે અવયવ હોય એ સંખ્યાને વિભાજ્ય કહેવાય. અને એકડો કે જેને 1 જ અવયવ છે તો આ વિશિષ્ટ સંખ્યા છે. પછી 2 અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય, 4 તો એને 3 અવયવ છે, જો 2 દુ 4 થાય ને. પછી 5 પણ અવિભાજ્ય, તો 6 વિભાજ્ય છે, 7 અવિભાજ્ય. તો આપણે તો શું અવિભાજ્ય લેવાની હતી, અને પ્રથમ થી જ શરૂ કરીને 4, તો આ ચારેય સંખ્યા થઈ ગઈ પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યા. હવે એનો આપણે સરવાળો કરવાનો, તો આ બધાનો સરવાળો આપણે કરીએ તો 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, તો જવાબ આવશે 17. એટલે વિકલ્પ ડી. તો ઉત્તર વહીમાં ડી ઉપર આપણે ઘાટું કુંડાળું કરવાનું છે. હવે બીજી રીતે કરીએ તો 12.1 16 છે, આપણે ફેરવવું છે દશાંશ સ્વરૂપમાં. તો દશાંશ સ્વરૂપમાં ક્યારે ફરે કે છેદમાં જો 10 100 1000 આવી રીતે એકડાની પાછળ મીંડા આવે તો જેટલા મીંડા આપણે નીચેથી કાઢી એટલા ગણીને ઉપર પોઈન્ટ આવે. તો આને એવી સંખ્યા વડે ગુણવાનું કે જેથી છેદમાં એકડાની પાછળ શૂન્ય આવે એવો જવાબ આવે. તો જો આપણે એક નિયમ ખબર હશે કે 2 હોય એની સાથે 5 ગુણાય તો 10 થઈ જાય, વળી પાછું 2 ને 5 ગુણાય તો 10 થાય એટલે 100 થાય, વળી 2 ગુણ્યા 5 કરી તો 1000 થાય. તો હકીકતે આ 16 એટલે 4 બગડા છે. જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 બગડા છે, તો એને 4 પાંચડા વડે ગુણો તો 55 25 55 125 અને 625. તો 625 વડે ગુણશું તો ઉપર પણ 625 વડે ગુણવા પડે. તો અહીંયા 12 તો પૂર્ણાંક જ, ઉપર 625 એકુ 625, અને છેદમાં કે આ 4 બગડા છે એ 4 પાંચડા આરે ગુણાય, 1 2 3 4 ને 5, તો શું થઈ જાય? 2 5 10, આ 2 5 10, આ 10 અને 10, એટલે કે એકડાની પાછળ 4 મીંડા આવી જાય. તો હવે આનો જવાબ થઈ ગયો કે 12 આખા અને 625 ના છેદમાં 10,000, એટલે 625 આપણે પોઈન્ટની પાછળ લખવાના, 4 આંકડા થઈને 625 થવું જોઈએ, એટલે 0 625. જો 4 પોઈન્ટ આપણે કાઢી છે તો 1 2 3 ને 4 ગણીને પોઈન્ટ આવવું જોઈએ, એટલે આગળ એક શૂન્ય મૂકવું પડે, એટલે 12.0625. તો તમે બે માંથી કોઈ પણ રીતે આ દાખલો કરી શકશો. કઈ સંખ્યા જે 4 8 અને 6 ત્રણેયના અવયવી છે, એટલે કે નીચે આપી છે એમાંથી કઈ સંખ્યા ત્રણેયની અવયવી છે? તો આપણે એના માટે ઘણી રીતો છે.
કે 4, 8 અને 6 ત્રણેય વડે આમાંથી કોને ભાગી શકાય છે, એ આનો જવાબ આવશે. તો એક રીત તો આપણે એમ કરી કે અવયવ પાડી. જો પેલું છે કે એ, તો 396 ના આપણે અવયવ પાડી તો 2 વડે ભાગી તો 2 એકા 2, 2 નવા 18, 2 અઠા 16. વળી 2 વડે ભાગી શકાય, બેકી છે એટલે. તો 2 નવા 18, 2 નવા 18. હવે 3 વડે ભાગી શકાશે, કારણ કે સરવાળો જો આનો 9 દુ 18 એટલે 8 ને 1 9 થાય. તો 3 તેરી 9, 3 તેરી 9. વળી 3 એકુ, 3 એકુ અને 11 એકુ. હવે જુઓ આ 396 ના અવયવ છે, તો એના અવયવ આ ત્રણેય છે કે નહીં એ જોઈ લેવાનું. જો આના આ ત્રણેય અવયવ હોય 396 ના, તો 396 એ ત્રણેય નો અવયવ ઈ કહેવાય. સમજાય છે? તો આપણે જોઈ કે 4, તો આમાં 2 દુ 4, 4 આનો અવયવ છે, તો 4 નો અવયવી 396 છે. હવે 8 અવયવ છે, તો 2 દુ 4 અને ત્રીજો બગડો નથી, તો આ 8 નો અવયવી નથી, નક્કી થઈ ગયું. કારણ કે આનો અવયવ 8 નથી, તો ત્રણેય નો અવયવી નથી. હવે બીજું જોઈ તો 6, 6, 4 એના ફટાફટ આપણે અવયવ પાડી લઈ તો 2 તેરી, 2 તેરી અને 2 દુ 4. વળી 2 એકા 2, 2 છક 12, 2 છક 12, 2 અઠા 16, 2 ચોક 2 અઠા 16 ને 2 તેરી 6. હવે 83 અવિભાજ્ય આવી ગયું, એટલે 83 એકુ. હવે આમાં જોઈ લઈ ત્રણેય અવયવ છે આના. 664 નો 4 છે, 2 દુ 4, 8 તો 2 દુ 4 દુ 8 પણ આવી ગયા. 6 તો 2 સાથે 3 હોવા જોઈએ, તો તગડો આનો અવયવી નથી, અવયવ નથી. તો 6 નો અવયવી આ નથી, 4 નો 8 નો છે, પણ આપણે તો ત્રણેય ના હોવા જોઈએ. તો આના અવયવ પાડી 6, 9, 6 એના અવયવ પાડી તો 2 તેરી, 2 ચોક 8 ને 2 અઠા 16. વળી 2 એકા 2, 1 વૈધો ને ચોગડો એટલે 14 થયા, તો 2 સત્તા 14 અને 2 ચોક 8. વળી 2 વડે ભાગી તો 2 અઠા 16, 1 વૈધો ઉપર ચોગડો ઉતાર્યો, 1 ને 4 એટલે 14 થયા, તો 2 સત્તા 14. હવે આને 3 વડે ભાગી શકાય. જુઓ 7 ને 8 15, 15 એટલે 5 ને 1 6 સરવાળો થાય છે, તો 3 ની ચાવી લાગશે. 3 દુ 6, 2 વધે, સાતડો ઉતારી તો 27 થાય, તો 3 નવા 27 અને 29 અવિભાજ્ય, 29 એકુ. હવે આને જોઈ તો આનો અવયવ 4 છે, તો 2 દુ 4 છે. 8 તો 2 દુ 4 દુ 8, 8 પણ આનો અવયવ છે. અને 6 તો 2 તેરી 6, એની અંદર 6 પણ સમાઈ જાય છે, તો 6 એનો અવયવ છે આ સંખ્યાનો, તો 6 નો ઈ પોતે અવયવી કહેવાય. 8 એનો અવયવ છે, તો 8 નો ઈ અવયવી કહેવાય. 4 પણ એનો અવયવ છે, તો 4 નો અવયવી. એટલે કે આ સંખ્યા ત્રણેય નો અવયવી છે, તો જવાબ આવશે સી. 47મો કે કઈ મોટામાં મોટી સંખ્યા છે જેનાથી 270 અને 426 ને ભાગતા દરેકમાં 6 શેષ વધે. જો આપણે શું શોધવાનું છે બરાબર સમજો કે 270 ની એક સંખ્યા વડે ભાગવાની છે અને 426 ને પણ એક સંખ્યા વડે ભાગવાની, અને દરેક વખતે 6 અહીંયા શેષ વધવી જોઈએ. તો આવી અનેક સંખ્યાઓ આપણને મળશે, પણ એમાંથી મોટી કઈ એ આપણે શોધવાનું છે. તો મોટામાં મોટી માટે હવે જો આમાં મોટામાં મોટી શોધવાની હોય ને ત્યારે આપણે ગુસ્સા શોધવાનો, અને નાનામાં નાની જ્યારે પૂછે ને ત્યારે આપણે લસા શોધવાનો. આ એક યાદ રાખજો. મોટા મોટી હોય તો ગુરુત્તમ, મોટી એટલે ગુરુ, તો ગુસ્સા શોધવાનો. નાની એટલે લઘુ, એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. પણ અહીંયા આપણને મોટામાં મોટી કીધી છે એટલે ગુસ્સા શોધવાનો છે. પણ ગુસ્સા આપણે 270 અને 426 નો નથી શોધવાનો, કારણ કે આમાં તો 6 શેષ વધે છે. તો આ 270 વડે 270 ને ભાગી આપણે તો 6 વધે છે. એ 6 આપણે આમાંથી કાઢી નાખી, બાદ કરી નાખી, તો આ 270 છે એમાંથી 6 બાદ કરી તો 264 વધે. તો આ 264 ને ભાગશું ને સંખ્યા વડે તો શેષ શૂન્ય વધશે, કારણ કે 6 વધારાના આમાં હતા ને એ શેષ વધે. એ 6 આમાંથી નીકળી જાય અને પછી અહીંયા જે સંખ્યા હોય એના વડે આપણે ભાગી તો શેષ શૂન્ય વધે. એટલે 264 ને એ સંખ્યા વડે ભાગશું તો શેષ શૂન્ય. એ જ રીતે અહીંયા 426 છે એમાંથી શેષ જેટલી વધે એટલી પેલા બાદ કરી લેવાની, તો 420 આવે ને. હવે 420 ને આપણે અહીંયા એ સંખ્યા વડે ભાગશું ને તો શેષ શૂન્ય વધશે. તો હવે આખું આ રીતે તૈયાર થઈ ગયું કે 264 ની એક સંખ્યા એવી છે કે જેના વડે ભાગી તો શેષ શૂન્ય વધે, અને 420 ની એક સંખ્યા વડે ભાગી તો શેષ શૂન્ય વધે. હવે બે સંખ્યા એક જ છે,
એનો મતલબ એવો કે બેયનો આ અવયવી છે, પણ મોટામાં મોટી એટલે ગુરુતમ સામાન્ય અવયવ. તો આ બેયનો આપણે ગુસ્સા શોધવાનો છે. તો હવે ફટાફટ આપણે 264 ના અવયવ પાડી લઈ. 2 એકા 2, 2 તેરી 6, 2 દુ 4, વળી 2 ની ચાવી લાગશે તો 2 છક 12, એક વૈધોન બગડો ઉતાર્યો 12 થયા, વળી 2 છક 12, વળી 2 ની ચાવી લાગે કારણ કે છેલ્લે 6 છે તો 2 તેરી 6, 2 તેરી 6. હવે બેકી નથી છેલ્લો અંક તો 2 ની ચાવી નહીં લાગે, પણ સરવાળો 3 ને 3 6 થાય છે એટલે 3 ની ચાવી લાગશે તો 3 એકા 3 એકા. 11 અવિભાજ્ય સંખ્યા એટલે 11 વડે જ ભાગવા પડશે. 11 એકુ 11. આના અવયવ પાડી તો છેલ્લે બેકી છે માટે 2 ની ચાવી લાગે. 2 દુ 4, 2 એકુ 2, 2 0 0, વળી છેલ્લે બેકી. હવે છેલ્લે શૂન્ય હોય તો આપણે સીધું આમ કરી શકીએ 2 50 10, 10 ના અવયવ જ લખી નાખી. 2 50 10, 10 વડે ભાગીએ એટલે એક શૂન્ય વયું જાય તો 21 આવી ગયા સીધા જ. હવે છેલ્લો અંક બેકી નથી તો 2 વડે નહીં ભાગી શકાય તો 3 વડે, તો 3 સત્તા 21 થાય અને 7 એકુ 7 થાય. હવે આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો? તો ગુસ્સા એટલે બંનેમાં સરખું તો 2 છે બેયના અવયવ તો 1 2 લીધા, બીજા 2 પણ છે તો બીજો બગડો લીધો. આ 2 ગુણ્યા 2 આટલા આવ્યા. ત્યાર પછી 3 છે તો 3 પણ લઈ લઈ, બીજું કાંઈ નથી જો સરખું તો બસ આટલું એટલે 3 દુ 6 દુ 12, તો આનો ગુસ્સા 12 થયો. તો 12 વડે આપણે 264 ને ભાગશું તોય શેષ શૂન્ય વધશે, અને 12 વડે 420 ને ભાગશું તો પણ શેષ શૂન્ય વધશે. પણ આ બેમાં 6 6 ઉમેરી દઈ એટલે આપણી મૂળ સંખ્યા 270, એને 12 વડે ભાગશું તો શેષ 6 વધશે, અને એને 12 વડે ભાગશું તો શેષ 6 વધશે. આમાં 6 ઉમેરી 20 ને 6 26 એટલે. તો આપણે ટૂંકમાં એટલું જ સમજવાનું કે મોટામાં મોટી કીધી છે એટલે આપણે ગુસ્સા શોધવાનો પહેલી વાત. હવે કોનો ગુસ્સા શોધવાનો? તો અહીંયા તો આ બેયનો, પણ અહીંયા શેષ શૂન્ય હોય તો, પણ અહીંયા તો 6 વધે છે શેષ, તો વધે છે એટલાને કાઢી નાખવાના, બાદ કરીને લેવાના પેલા બેયમાંથી, અને જે સંખ્યા મળે એનો ગુસ્સા શોધવાનો. એનો ગુસ્સા શોધી લઈ એ આપણો જવાબ. 48મો પ્રશ્ન દશાંશ અપૂર્ણાંકનો છે. એમાં સંખ્યાઓ આપી છે, આ ચારેયનો સરવાળો કેટલો? જો દશાંશ અપૂર્ણાંકમાંથી 1 2 માર્કનું પૂછાય જ છે, અને આ જવાબ એકદમ સહેલો છે, પણ ફક્ત ગોઠવણી આવડવી જોઈએ કે 7.7 છે તો આપણે એને લખી 7.7. હવે 7.07 એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. જો પોઈન્ટની આ બાજુ 7 છે અને પોઈન્ટની જમણી બાજુ 07, આ રીતે ગોઠવવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે આને ગોઠવી દઈએ. અહીંયા 7 છે પૂર્ણાંક અને અપૂર્ણાંક ભાગમાં 007, તો 007. આમાં પૂર્ણાંકમાં 77 છે તો એકમની નીચે એકમ, દશકની નીચે દશક, આ 77 પૂર્ણાંક છે, અને અપૂર્ણાંક ભાગમાં 0077. હવે 007 છે એની પાછળ તો મીંડા ગમે એટલા મૂકી શકાય, એ છૂટ હોય કાંઈ નહીં, એટલે એના સ્થાને શૂન્ય. પોઈન્ટ પાછળ ગમે તેટલા મીંડા મૂકીએ તો એની કિંમતમાં કાંઈ ફરક પડતો નથી. આ બધાનો સરવાળો કરી લઈએ. અહીંયા 7 ને 7 14 નો ચોગડો વધી 1, 7 ને 1 8, અહીંયા 7 7 7 14 7 21 7 ચોક 28, 28 નો આઠડો વધી 2, 7 ને 2 9, તો 98 પોઈન્ટ. તો 98 તો બધાયમાં છે, 7 8 આર્યા આમાં છે, આમાં નથી તો એ નહીં આવે. 78 47 તો અહીંયા નથી, અહીંયા છે, તો જવાબ આવશે બી. 49મો પ્રશ્ન, એમાં પણ આપણે સરળીકરણ કરતા લગભગ કિંમત મળે. એટલે આમાં 3 રીતનું મિશ્રણ છે. પેલું કે ક્રિયાઓ ગુણ્યા વત્તા વત્તા છે, તો આપણે ભાગુ સબાના નિયમ મુજબ પેલા ભાગાકાર ગુણાકાર કરવાના, ત્યાર પછી સરવાળા બાદબાકી. તો સૌપ્રથમ અહીંયા આ ગુણાકારની ક્રિયા આપણે કરવી પડશે. તો આ બેનો ગુણાકાર કેટલો થાય? તો સીધો જ 15 એકાનો ઘડિયો બોલી 15 તેરી 45 નો પાંચડો વધી 4, 15 0 0 ને 4 આવશે, 15 0 0 અને 15 તેરી 45. તો આ બેનો ગુણાકાર થઈ ગયો આટલો. હવે એમાં વત્તા એટલે ઉમેરવાના છે 0.0123 અને એમાં ઉમેરવાના છે 5.002575. એટલે કે આ બધાનો સરવાળો. તો સરવાળો એટલે આપણે આ બધા આની નીચે લખી નાખીએ, આ છે એમાં ઉમેરી આ બધું આપણે અહીંયા મૂકી દઈએ
કે અહીંયા 0.0123, ત્યાર પછી અહીંયા 5 0 0 2 5 7 5, એટલે આડો હતો એને આપણે ઊભો સરવાળો કરી એટલે ઝડપ અને સચોટ થાય, આપણે ભૂલ ન પડે. 5 ને 3 8, 5 ને 2 7 ને 2 9, 4 ને 1 5, અહીંયા 0, 45 ને 5 50. આ એનો જવાબ. પણ આપણે શું કીધું છે કે એનો લગભગ કિંમત એટલે આશરે કિંમત. તો એમાં જુઓ પૂર્ણાંક ભાગ લેવાનો છે, અપૂર્ણાંક ભાગ જવા દેવાનો. તો પૂર્ણાંક ભાગ 50 છે. હવે આપણે અહીંયા સુધી જ લેવાની છે, તો આ 50 લઈ લીધા અને એના પછીનો એક આંકડો જોવાનો. જો એ 5 કે તેથી મોટો હોય તો આમાં એક ઉમેરવો પડે, પણ 5 કે એનાથી નાનો હોય તો ઉમેરવાનો નથી, ફક્ત 50 જ લખવાના. એટલે આ 5 થી નાનું છે 0, એટલે 50 જ આવશે. આ બધાને એમને કાઢી મૂકવાના. જો અહીંયા છગડો હોત તો એને કાઢી મૂકે, પણ અહીંયા એક ઉમેરત એટલે 50 ના 51 થઈ જાય. પણ આમાં તો 5 થી નાનો છે એટલે 50 લખવાના, આને એમને કાઢી મૂકવાના. એટલે આશરે કિંમત થઈ 50. એટલે આપણો જવાબ સી. 50મો પ્રશ્ન. જો મિત્રો જવાબ પછી પહેલા તો આપણે રકમને વાંચવાની ને વાંચીને સમજતા શીખવાનું છે. એક રેલગાડી એ દિલ્હીથી સવારે 8:15 AM એટલે સવારનો સમય, 8:15 એટલે 8 વાગે ને 15 મિનિટે અહીંથી રવાના થાય છે અને અજમેર આવ્યું, અહીં દિલ્હી અને અહીં અજમેર. તો અજમેર બપોરના 2:30 કલાકે 2:30 કલાકે પહોંચે છે. તો દિલ્હીથી અજમેર પહોંચતા કેટલો સમય લાગે? અહીંથી શરૂ થાય, આ છે શરૂઆત અને આ છે અંત. તો અંતમાંથી શરૂઆત બાદ કરવાની, એટલે કેટલો સમય લાગ્યો એ આપણને ખબર પડી જાય. પણ એમાં આપણે જોવાનું કે વચ્ચે 12 કેટલી વખત આવે છે, એટલા 12 આમાં ઉમેરી દેવાના પેલા. તો 8 વાગે સવારના, પછી 9 10 11 ને 12, અહીંયા ક્યાંક 12 વાગશે કે નહીં, તો એકવાર 12 આવ્યા ને વળી 1 થી ચાલુ થયું, એટલે આમાં આપણે ખરેખર 12 કલાક ઉમેરવાની. તો 14 અને 30 કલાક થઈ, એટલે કે 14 ને 30 પહોંચી. તો આપણે હવે શું કરવાનું? આ અંતમાંથી શરૂઆત બાદ કરવાની. આપણે એક જ નિયમ કે અંત છે એમાંથી શરૂઆત બાદ કરો. તો અંત છે 14 અને 30, એમાંથી શરૂઆત 8 અને 15 બાદ કરવાની. તો 30 મિનિટમાંથી 15 મિનિટ જાય તો 15 મિનિટ વધે, અને 14 માંથી 8 જાય તો 6 કલાક વધે. જો આ બાજુ કલાક છે ને આ બાજુ મિનિટ છે, બરોબર. અંતમાંથી શરૂઆત બાદ કરવાની. પણ અંત અને શરૂઆતની વચ્ચે 12 જેટલી વખત વાગતા હોય ને એટલા 12 ઉમેરવાના હો અંતમાં. જો આમાં તો સવાર અને બપોરના 1 જ 12 વાગે છે, બીજા દિવસે સવારે 2:30 વાગે રાતના પતી હોય તો રાતના 1 વરી પાછા 12 વાગે ને તો 2 વાર 12 અહીં 24 ઉમેરવા પડે. અને એનો અંતની કલાકો મેળવવાની, એમાંથી પછી આ બાદ કરવાનું. તમારે એક જ ધ્યાન રાખવાનું કે શરૂઆત લખો, અંત લખો, વચ્ચે 12 કેટલી વખત આવે છે એટલા અંતમાં 12 ઉમેરવાના, અને જે કઈ જવાબ આવે એને આપણે સાચો અંત કહેવાનો. તો એ અંતમાંથી શરૂઆત બાદ કરો એટલે જવાબ મળી જાય. તો 6 કલાક અને 15 મિનિટ એટલે બી જવાબ આવશે. નવોદયની વધુ તૈયારી કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ છે. આ પ્લે લિસ્ટને ટચ કરીને તમે વધુ તૈયારી માટેના અન્ય વિડીયા જોઈ શકશો. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વધુ માહિતી મળતી રહે. આજે આટલું જ. ફરી મળીશું. જય હિન્દ,